સૌથી મોટા સમાચાર સામે રહ્યા છે। ખેડા પોલીસ વિભાગમાં પીએસઆઈ સહિત 3 સસ્પેન્ડ, એક પીએસઆઈ અને 2 કોન્સ્ટેબલ સસ્પેન્ડ કરવામાં આવ્યા। પીએસઆઈ ડીબી પરમાને સસ્પેન્ડ કરવાનો હુકમ કરાયો છે। કોન્સ્ટેબલ પ્રવીણસિંહ યશરાજસિંહ ઝાલાને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા। હત્યાનો આરોપી પોલીસ જાપ્તામાંથી ફરાર થતા પગલાં લેવામાં આવ્યા છે। આરોપી બિલોદરા જેલમાં સજા કાપતો હતો। કોર્ટમાં જાપ્તા સાથે કેદીને મુદત માટે લવાયો હતો। પોલીસને ચકમો આપી ફરાર થઈ જતા હવે પગલાં લેવામાં આવ્યા છે। જો કે હાલ કેદીને મુદત માટે લાવવામાં આવ્યો હતો, પરંતુ કેદી ફરાર થઈ જતા હવે પગલાં લેવામાં આવ્યા છે। આરોપી બિલોદરા જેલમાં સજા કાપતો હતો। હત્યાનો આરોપી પોલીસ જાપ્તામાંથી ફરાર થતા હવે પગલાં લેવામાં આવ્યા છે। કોન્સ્ટેબલ પ્રવીણસિંહ યશરાજસિંહ ઝાલા પણ સસ્પેન્ડ થયા છે। પીએસઆઈ ડીબી પરમાને પણ સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે। કોન્સ્ટેબલને અને પીએસઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે।